ગુજરાતની ખાનગી હોસ્પિટલોએ સરકારની સામે બાયો ચડાવી છે। તમારી પાસે આયુષ્માન કાર્ડ હશે તેમ છતાં પણ હૃદય રોગની સારવાર નહીં કરાવી શકો, કારણ કે ગુજરાતમાં ખાનગી હોસ્પિટલ સંચાલકોએ સરકારની સામે નારાજગી વ્યક્ત કરી છે અને તેને જ લઈને એક મોટો નિર્ણય લીધો છે। ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ ફોરમ એટલે કે ICF દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે 1 થી 7 એપ્રિલ દરમિયાન આયુષ્માન કાર્ડ એટલે કે PMJAY હેઠળ હૃદય રોગની કોઈ પણ સારવાર નહીં કરવામાં આવે। તેમનો દાવો છે કે છેલ્લા કેટલાય વર્ષોથી હૃદય રોગની સારવારનો ખર્ચ સતત વધી રહ્યો છે, પરંતુ આયુષ્માન યોજનાના પેકેજના દરમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી। જો તેઓ આયુષ્માન કાર્ડ દ્વારા સારવાર લેવા માંગે છે તો તેમને 7 એપ્રિલ સુધી રાહ જોવી પડશે અથવા તો ખાનગી રીતે ખર્ચ ઉઠાવી કરવો પડશે। વડોદરા, અમદાવાદ, સુરત, રાજકોટ અને બીજા જે અન્ય મોટા શહેરો છે ત્યાંની ખાનગી હોસ્પિટલોએ પણ આ નિર્ણયમાં સહભાગી થવાની જાહેરાત કરી છે। હવે આ મુદ્દે સરકાર અને ખાનગી હોસ્પિટલ સંચાલકો વચ્ચે ચર્ચાઓ થવાની શક્યતાઓ છે। જો સરકાર પેકેજ રેટમાં વધારો કરવા માટે સંમત થાય તો આ હડતાલ ટાળી શકાય છે। દર્દીઓ અને તેમના પરિવારજનોની હાલતને જોતા સરકાર ટૂંક સમયમાં કોઈ નિર્ણય લે તે જરૂરી બની ગયું છે। જો સરકાર અને હોસ્પિટલ સંચાલકો વચ્ચે સમાધાન નહીં થાય તો દર્દીઓને મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે।